જય દ્વારકાધીશ મિત્રો, જય મુરલીધર. આપણે આજ ખાસ એક વેટનરી પ્રોફેશન વિશે વાત કહેવા માગું છું. અત્યારે અમારે આજુબાજુના ગામડામાં, અમારે નહીં પણ દરેક જગ્યાએ વગર ડિગ્રીના ડૉક્ટરો એટલે કે એઆઈ વર્કરો એટલા બધા વધી ગયા છે ને કે એની વાત જ પૂછવામાં. કોઈ પણ પ્રકારની સર્જરી, ગાયનેકોલોજીકલ કેસ, મેડિસિનલ કેસ આડે ધડ કરવા માંડ્યા છે, જેથી કરીને અત્યારે આપણું અમૂલ્ય પશુધન માલધારીને ખબર નથી કે પશુ રાખવાવાળાને ખબર નથી કે કોણ ડૉક્ટર શું કાંઈ. 200-500 સસ્તો પડે એટલે કરાવી લ્યો વિઝિટ, અને તમે જુઓ તો એ એક પ્રકારની એન્ટિબાયોટિક આપે, ક્યાં શું જરૂર છે એવી કાંઈ ખબર ન હોય. શું ખબર હોય? ભણ્યા વિના શું ખબર? જેને એનાટોમી ફિઝિયોલોજી ભણ્યો નથી, ફાર્મેક ભણ્યો નથી, બરાબર, એને શું ખબર પડવાની? ગમે ત્યારે ગમે એ એન્ટિબાયોટિક સ્ટાર્ટ કરી દેવાની. અમે તો ઘણા કેસ જોયા છે, ઘણા જાનવર બગડતા જોયા છે. ગાયનેકોલોજીકલ કેસમાં એટલી હદે જાનવર બગાડે છે કે એની વાત જ પૂછવામાં. છતાં પણ કોઈ પણ જાતના પગલાં લેવાતા નથી. દાખલા તરીકે જામનગર છે તો જામનગરમાં આના રોકટોક માટે કોણ હોઈ શકે? ડેપ્યુટી ડાયરેક્ટર એનિમલ હસબન્ડરી હોઈ શકે, પણ એ પણ કોઈ પણ જાતના પગલાં લેતા નથી કે કોઈને રોકતા નથી. મને તો એવું લાગે છે આ લોકો જ કરાવતા કેમ હોય એવું લાગે છે અત્યારે, કે આ લોકોના ઓઠા નીચે ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ તમે જોયું છે કે વીડીમાં પણ ડૉક્ટર ન હોય પણ ઓપીડી આ લોકો કરતા હોય છે. કેટલી હદે બેદરકારી કહેવાય, વિચાર કર. મેં એકવાર એક જણાને પૂછ્યું ને કે આવું હોય તો એ વિડીયો કોન્ફરન્સથી કરતા હોય ને, તો પછી શું કામ? જરૂર જ શું છે? આ વેટનરી કોલેજોના ડૉક્ટરોની નાવડા ખર્ચાની શું જરૂર હોય? સીધા આવા જ ભરી લ્યો ને બધી જગ્યાએ, કાંઈ ભરવું ન પડે, કાંઈ પગારે ન આપો સરકારને. શા માટે બધું કરો છો? કેમ ભાઈ? તો પછી આ ડૉક્ટર આટલું ભણી 12 સાયન્સમાં બિચારો બાપના પૈસા એટલા ખર્ચા કર્યા હોય, 5 વર્ષ ડિગ્રી લીધી, પછી સિલેક્ટ થાય ન થાય, પ્રાઇવેટ કરે, એની કોઈ વેલ્યુ જ નથી. હાલો કોણ ડૉક્ટર શું કાંઈ, તો પછી એમણે જ રાખો ને, વેટનરી કોલેજ જ બંધ કરી દેવાય. શા માટે? વેટનરી પ્રોફેશન અત્યારે એટલો બધો નાશ થવાના માટે ઊભો છે ને કે એની વાત જ પૂછોમાં. ગવર્મેન્ટ વીઓને કોઈ પણ જાતની પૈડી નથી. અત્યારે કામ હાલે છે ને એ જો, બાકી કોઈ પણ પ્રકારનું કોઈ ધ્યાન દેતું નથી. અને અત્યારે એટલા બધા ડૉક્ટરોને કે એની કોઈ, જેમ માણસોમાં અત્યારે પકડાય છે કે આવી રીતે આવું, એવી રીતે કોઈ આમાં કોઈ, મેં આટલા સમયમાં ઘણા સમયથી આ તો હાલે, કોઈ ક્યારેય પકડાણું નથી. કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કેમ ન થાય? આ જાનવર શું જીવ નથી? જાનવરમાં નથી, બરાબર. અત્યારે તમે ભેંસોની કિંમત જોઈશ કેટલી છે? 3-3 લાખ રૂપિયા છે. હવે જાનવર બગડી ગયું એને જ ખબર પડવાની નથી. કદાચ સાચું થાય તો એના હજી પીક પ્રોડક્શન ઉપર ક્યારેય આવવાનું નથી. પ્લસ ઘણા બધા એના ઇન્ફર્ટિલિટીના ના અંતે ઘણા બધા પ્રોબ્લેમ આવવાના છે. એ વર્કિંગ એ સારું કરતા હોય તો હું કહું સારું કહેવાય, હાલો એનું કામ છે એ કરે, પણ એમાંય મન ફાવે એમ કરે. એને ખબર જ નથી પડતી ક્યાંથી ટ્રેનિંગ લેવા શું કાંઈ, એને ખબર જ નથી પડતી. પીડી કરતાંય નથી આવડતું ઘણાને, મન ફાવે એમ કરતા હોય છે. એટલે આનું રોકટોક થાય તો બહુ સારું છે. નકર હવે આ પ્રોફેશન એટલી હદે બગડી ગયું છે નીકળી વાત જ ન પૂછો. હું તો સાહેબોને ખાસ વિનંતી કરું છું, તમારામાં જો છોડા જાજી માણસાઈ બેચી હોય ને તો આના ઉપર એક્શન લ્યો, આની રોકટોક લગાવો, જે તેને જે વર્ક કરવાનું છે એ વર્ક કરવાની પરમિશન આપો, બીજી કોઈ પરમિશન એને ન આપો, અથવા તો એને પર લીગલ કાર્યવાહી કરો. જ્યાં લગી લીગલ નહીં થાય ત્યાં લગી આ બંધ થવાના નથી. ક્યારેય નહીં થાય, હું તમને લેખિતમાં દઈ દઉં, ક્યારેય નહીં થાય. ખરેખર આની ઉપર એસઓજીમાં જાણ કરી દેવી જોઈએ, મામલતદારને જાણ કરવી જોઈએ. આ બનાસકાંઠામાં અત્યારે આવેલું છે, બહુ સારું કહેવાય, કાર્ય સારું કહેવાય. આમાં દરેક વીઓની ફરજ છે. હું તો કહું દરેક વીઓએ આમાં ભાગ ભજવવો છે. તમારે ભલે વર્કલોડ થોડોક વધે, પણ તમે જે ભણ્યા છો એનો તમે એનો લાભ તો મળવો જોઈએ ને. આ પબ્લિકને છે, આ માણસોને છે, ગવર્મેન્ટ બીઓને ખાસ એનો લાભ તો મળવો જોઈએ. ઘણા બધા એવા નથી હોતા, ઘણા સારા હોય છે અને ઘણા કરે જ છે, બહુ સારું કામ કરે છે, એમાં આપણે એને બિરદાવીએ છીએ. પણ એની હારે આવું બધું થાય ને બહુ ખોટું છે. એ લોકો ઓલા લોકોને ક્યારેય ના નથી પડતા તમે શું કામ કરો છો. ખરેખર એ લોકોએ આ લોકોને કોઈ દિવસ એની સ્ટ્રેટેજી પણ ન જણાવવી જોઈએ કે આમ ટ્રીટમેન્ટ કરો કે આ કરો. ઘણા લોકો એમ કહેતા હોય આ સાહેબે આવું કર્યું હતું, મને આ સાહેબે આમ કીધું કે આ કર ને આ કર. શું કામ તમે એને કહો છો આ કરે? કાં શું કામ કહેવું જોઈએ? તો
તો ભણવાનું કામ જ શું, એમનેમ જ કરી લેવાય તમારે. તો મિત્રો આ બને ત્યાં સુધી રોકો, મારો વિડીયો બને એટલો શેર કરો, લાઈક કરો, અને આવો ને આવું જો આપણે કાંઈક કરશું ને તો આ પ્રોફેશન બચશે, અને સારા જે સ્ટુડન્ટો ડૉક્ટરો જે સાયન્સ લાઈનને ભણીને આવ્યા હોય છે ને એને ફાયદો થશે. નકર બધું આમાં બિચારા બધા માણસ બહુ નાસી પાસ થતા જાય હરવે હરવે કરતાં.